संसारे संकल्प शक्ति सारं न अन्यत् ग्राह्यते केवलं संकल्प बलेन पिपीलिका स्वदेहात् अधिकं विंशति भारं वहति संकल्प बलेन कोलाहलमाहीरकः दुग्धिं धायति च प्रसन्नं भवति संकल्प बलं हि केवलं सर्वसिद्धीनां मूलम् इति संकल्प शक्तिः 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 संकल्प शक्तिः। દ્રઢ સંકલ્પની શક્તિ એ છે કે જે સાધારણ માનવીઓમાંથી અસાધારણ માનવીને અલગ તારવે. ગુજરાતની ધરતીને એવા અનેક અસાધારણ પુરુષો અને મહિલાઓના આશીર્વાદ સાંપડ્યા છે કે જેમની વૈશ્વિક દ્રષ્ટિ, દૂરંદેશી અને વ્યક્તિગત દ્રઢ સંકલ્પે દુનિયા બદલી નાખી. વ્યાપકપણે થયેલો બદલાવ આજે પણ આપણને સક્ષમ બનાવી રહ્યો છે અને એ બદલાવને આજે પણ આપણે વિવિધ રૂપે અનુભવી શકીએ છીએ. ધન્ય છે ધન્ય છે ગુજરાતની ભૂમિ, ધન્ય છે ધન્ય છે ધન્ય છે ધન્ય છે ગુજરાતની ભૂમિ, ધન્ય છે આ ધરતી પુત્રો, ધન્ય છે ધન્ય છે ધન્ય છે ધન્ય છે ધન્ય છે ગુજરાતની ભૂમિ, ધન્ય એમનો દૃઢ નિશ્ચય, ધન્ય અડગ નિર્ધાર, ધન્ય એમનો અચોડ સંકલ્પ, ધન્ય આ ગુજરાતના શિલ્પકાર, ઉર્વર ભૂમિ સાહસ શૌર્ય શક્તિને જ્ઞાનની ભૂમિ, ધન્ય છે ગુજરાતની ભૂમિ. આ એ જ ઐતિહાસિક સ્થળ છે જ્યાં આજથી વર્ષો પહેલા એક સામાન્ય માણસે મુઠ્ઠીભર મીઠું ઉપાડી અને બ્રિટિશ સામ્રાજ્યના પાયામાં લૂણો લગાડેલો. આ એ સ્થાન છે જ્યાં ગુજરાતના એક લોખંડી પુરુષે અખંડ ભારતના નિર્માણનો પ્રારંભ કર્યો હતો. આ એ જ જગા છે જો શ્વેત ક્રાંતિનો જન્મ થયો હતો ને આજે એના જ કારણે આખો દેશ વધુ ને વધુ પ્રગતિ કરી રહ્યો છે. એક જમાનામાં આ ભૂમિ વેરાન હતી. આજે અહીં ઊભી છે વિશ્વની સૌથી મોટી ગ્રાસરૂટ રિફાઇનરી. ગુજરાતમાં એજ્યુકેશનની પરંપરા તો રાજા મહારાજાઓના ટાઈમથી ચાલતી આવે છે અને મને આજે ગર્વ છે કે હું ભવ્ય અને વિખ્યાત યુનિવર્સિટીની સ્ટુડન્ટ છું. આઈ લવ નવરાત્રી, વિશ્વનો સૌથી લોંગેસ્ટ ડાન્સ ફેસ્ટિવલ. કોઈ માનશે કે રાતના 3 વાગ્યા છે? આજ તો છે રિયલ વાઇબ્રન્ટ ગુજરાત. હું ઊભી છું મક્કમતાના પ્રતીક સામે, આશા અને કાળજીનું મંદિર, જે દર્શાવે છે ગુજરાતનો અડીખમ જુસ્સો અને સબળ નેતૃત્વ. ગુજરાતીઓ માટે આકાશ ક્યારે મર્યાદા બન્યું નથી.
આ સ્પેસ એપ્લિકેશન સેન્ટરના સંકલ્પની તાકાતને હું અનુભવી શકું છું. છેલ્લા 50 વર્ષોમાં આવા સંકલ્પોથી જ ગુજરાતે અનેક સિદ્ધિઓ હાંસલ કરી છે. ગુજરાતે આજે પેટ્રો કેપિટલ ઓફ ઇન્ડિયા, ડાયમંડ કેપિટલ ઓફ ઇન્ડિયા, ફાર્મા કેપિટલ ઓફ ઇન્ડિયા અને સેઝ કેપિટલ ઓફ ઇન્ડિયા બનવાનું ગૌરવ હાંસલ કર્યું છે. ઈ ગવર્નન્સ હોય કે શિક્ષણ, વાત હોય પાણીની કે આરોગ્યની દરકારની કે પછી કૃષિ શક્તિની, દરેક ક્ષેત્રમાં નવીન પહેલ દ્વારા ગુજરાત ભારતના ગ્રોથ એન્જિન તરીકે ઉભરી આવ્યું છે. અને આજે ગુજરાત સીમાચિહ્ન સમા વર્ષ 2010ની નજીક આવીને ઊભું છે કે જ્યારે ગુજરાતની સ્થાપનાના 50 વર્ષ પૂર્ણ થવાના છે. ત્યારે સમય છે વિશ્વવ્યાપક વિચારવાનો, મોટું વિચારવાનો અને આવતા 50 વર્ષો માટે વિચારવાનો, નક્કી કરવાનો, સંકલ્પ કરવાનો. કે જેને કારણે આ રાજ્યની પ્રગતિની ગતિ તેજ થાય. આ રાજ્યનો દરેકે દરેક નાગરિક એક સંકલ્પ લે કે 2010માં ગુજરાતની સ્વર્ણ જયંતિ ઉજવવાની છે. ત્યારે હું કંઈક એવો સંકલ્પ કરું કે જેના કારણે મારું ભલું થાય, મારા કુટુંબનું ભલું થાય, પરંતુ સાથે સાથે મારા રાજ્યનું અને સમાજનું પણ. दिल से दिल मिले, जोर से जोर चले, जब संकल्प से जुड़े संकल्प रास्ते खुद बन जाए मंजिल. 5.5 करोड़ नागरिको एक एक संकल्प करे, एक नागरिक भरे तो आ राज्यના 5.5 કરોડ નાગરિકોના 5.5 કરોડ ડગલા ભરાઈ ગયા. મિત્રો હિસાબ આ ગુજરાતમાં 5.5 કરોડ નાગરિકો 5.5 કરોડ ડગલા ભરે તો આ ગુજરાત ક્યાંનું ક્યાં પહોંચી જાય. આ તો છે એક નાનકડી યાદી માત્ર. જ્યારે 5.5 કરોડ ગુજરાતીઓના સંકલ્પથી સંકલ્પ જોડાશે, આપણી સામે હશે એક સબળ અને નવું નક્કોર ગુજરાત, પ્રગતિની ચરમસીમાએ બિરાજતું અને ગૌરવવંતું ગુજરાત. હું વીજળી અને પાણીનો વિવેકપૂર્ણ ઉપયોગ કરીશ. હું વ્યસન નહીં કરું. હું પૂર્ણ નિષ્ઠાથી મારી ફરજ બજાવીશ. હું રાષ્ટ્રીય તહેવારોમાં ઉત્સાહપૂર્વક ભાગ લઈશ. હું મારી શાળામાંથી 5 રમતવીરો, 5 વૈજ્ઞાનિકો અને 5 શિક્ષકો તૈયાર કરીશ. મારા ગામની એક પણ દીકરી ભણવાથી વંચિત ન રહે તેનું ધ્યાન રાખીશ. હું દીકરા અને દીકરી વચ્ચે ક્યારેય ભેદભાવ રાખીશ નહીં. હું સાચું તોલીશ, વ્યાજબી કિંમત લઈશ અને સારી ગુણવત્તા વાળો જ માલ આપીશ. હું દર મહિને બેટી બચાવ આંદોલનને લગતો કાર્યક્રમ આપીશ. હું ભૂકંપ પ્રતિરોધક બાંધકામ બને તે માટે પ્રતિબદ્ધ રહીશ. હું દહેજ આપીશ પણ નહીં અને દહેજ લઈશ પણ નહીં. હું દરેક મકાનના બાંધકામમાં વરસાદી પાણીનો સંગ્રહ થાય તે માટે આગ્રહ રાખીશ. હું સંકલ્પ કરું છું. 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 અમે સંકલ્પ કરીએ છીએ. હું સંકલ્પ કરું છું. હું સંકલ્પ કરું છું. હું સંકલ્પ કરું છું. હું સંકલ્પ કરું છું.
હું સંકલ્પ કરું છું